આજે તો રોંઢે ગાડી લઈને લીલિયા ગયા ને બનાવ બની ગયો કાંઈક આવો. તો કેમ છો મારા કલેજા, સ્વાગત છે બેક દત્રુજા બ્લોગમાં. મિત્રો આજે આપણે જવાનું છે લીલિયા, તો હું નાઈને થઈ ગયો કમ્પ્લીટ. કેમ પણ લાગુ ને એક નંબર, તો ખોટો ટાઈમ બગાડ્યા વગર ચલો. તો પછી તો હું મિત્રો ગાડી કાઢીને નીકળી ગયા લીલિયા સાઈડ ને ગાડી કરી 150 ઉપર. સીધા જ આપણે પહોંચી ગયા ગામ પૂંજા પાદર, અને જેવા પૂંજા પાદર થી નીકળ્યા ત્યાં લીલિયા પણ આવી ગયું. એટલે મોદી કાકા સ્વાગત તો કરો અમારું. તો ભાઈ બહેનો, હું છું મોદી કાકા અને સ્વાગત કરું છું વેગ દત્રુજા બ્લોગર નું આપણો લીલિયામાં. તો મિત્રો લીલિયા આપણું ઓનલાઈન પાર્સલ આવ્યું હતું, તો આપણે પાર્સલ લેવા આવી જતા. જો આપણે પાર્સલ લઈ લીધું ને હવે આપણે જાવી ઘંટી જો. તો ફાઇનલી મિત્રો આપણે ઘંટીની દુકાને આવી ગયા છીએ ને ઘંટી મિત્રો આપણે જોઈ છીએ. હજી અત્યારે લેવાની તો નથી, ખાલી જોવાની છે ને ચેક કરવાની છે. મિત્રો તમને ઘંટી કેવી લાગે એ કોમેન્ટ કરી દે. પછી તો ઘંટી ચેક કરીને નીકળી જાય સીધા લાઠી રોડે રખડવાનું. મિત્રો જોવો વાતાવરણ કેવું થઈ ગયું છે. હજી તો થોડાક આઘા પૂજ્યા ત્યાં તો પવન અને ધૂળ બંને ઉડતું હતું. જોવો મિત્રો આગળ કાંઈ પણ દેખાતું નથી ને હવે તમે પણ વિડીયો જોવો. તો મિત્રો હવે વાતાવરણ થઈ ગયું છે સાવ ખરાબ, અને હવે આપણે જવા દેવી ઘરે. મિત્રો મિની વ્લોગ કરી દેવી છે પૂરો. જો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા મિની વ્લોગમાં.